શ્રાવણ એટલે મહાદેવની ભક્તિનો પવિત્ર મહિનો. ભગવાન શિવના અનેક સ્વરૂપોમાં 12 જ્યોતિર્લિંગનું સ્થાન સૌથી વિશેષ માનવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે જ્યોતિર્લિંગ એટલે શું? સામાન્ય શિવલિંગ અને જ્યોતિર્લિંગમાં શું તફાવત છે? આ 12 જ્યોતિર્લિંગ છે, તેનું મહત્વ શું છે? આજે આ જ રહસ્યને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. આ જ મુદ્દા પર ચર્ચા કરવા અમારી સાથે જોડાયા છે જાણીતા કથાકાર હર્ષલભાઈ રાવલ. હર્ષલભાઈ, આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. ઓમ નમઃ શિવાય. હર્ષલભાઈ, જ્યારે આપણે શ્રાવણ મહિનામાં અત્યારે ભગવાન શિવની આરાધનાનો વિશેષ પર્વ ચાલી રહ્યો છે, ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન તો એ થાય છે કે આ જ્યોતિર્લિંગ છે તેનો સાચો અર્થ શું છે? ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. જ્યોતિર્લિંગ, શિવલિંગ, આત્મ શિવલિંગ, પાર્થિવ શિવલિંગ, ઘણા બધા લિંગના સ્વરૂપો અને લિંગના શબ્દો આપણા શાસ્ત્રોમાં અને શિવ મહાપુરાણમાં બતાવવામાં આવ્યા છે. આજે આપણે વાત કરીએ જ્યોતિર્લિંગ અને શિવલિંગ વિશે. તો શિવલિંગ તો ઘણી બધી જગ્યાએ આપણને પ્રાપ્ત થઈ જાય છે અને આપણે ત્યાં તો ગુજરાતીમાં એક કહેવત પણ છે કે ગુજરાતની અંદર ઘણા બધા પ્રાંત, ઘણી બધી જગ્યા એવી છે કે ત્યાં કંકર એટલા શંકર. જેમ કે ચાણોદની ધરતીમાં આપણે જઈએ અને એ ચાણોદની અંદર માં નર્મદાની અંદર, રેવાજીની અંદર જેટલા પણ કંકર મળે છે એ બધા શંકર, જેને આપણે અલગ અલગ પ્રકારના શિવલિંગ તરીકે ઓળખીએ છીએ. તો મુખ્યતઃ વાત છે જ્યોતિર્લિંગ અને શિવલિંગ વિશે. તો ઘણા બધા લોકોને ખ્યાલ નથી અને જ્યોતિર્લિંગની એક જે તત્વ છે, જ્યોતિર્લિંગની એક શક્તિ છે કે જ્યોતિર્લિંગની અંદર રહેલી એક જ્યોતિ જે કહેવાય અને શિવલિંગની અંદર રહેલી જે જ્યોતિ છે એની અંદર ઘણો બધો તફાવત બતાવવામાં આવ્યો છે. તો શિવલિંગ એટલે શું? તો આપણે ત્યાં એવી કહેવત છે કે બ્રાહ્મણો દ્વારા, પંડિતો દ્વારા કોઈ પણ લિંગને પ્રતિષ્ઠિત કરી અને બિરાજમાન કરવામાં આવે તો એ શિવલિંગ આપણે એને ગણતા હોઈએ છીએ. પૂર્વકાળની અંદર આપણે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાઓ આપણને એવી જોવા મળે છે કે જ્યારે પાંડવો એ પોતે વન વિચરણની અંદર હતા અને એ વન વિચરણ દરમિયાન જે કાંઈ એમનો સંકલ્પ હતો અને સંકલ્પને સિદ્ધ કરવા માટે થઈ અને યદ યદ સ્થાનમ ભ્રમતી તત્ત સ્થાને શિવલિંગમ, કે જે સ્થાનની અંદર એમણે પરિભ્રમણ કર્યું, જે સ્થાનની અંદર એ ફર્યા, ત્યાં એમનો જે સંકલ્પ હતો એ પ્રમાણે એમને શિવ પૂજા કરી. ત્યાં આજે બધા પાંડવકાલીન એ શિવલિંગ ગણવામાં આવે છે. તો આવા ઘણા બધા પ્રમાણો આપણને જોવા મળે છે. ઘણા બધા વિદ્વાનોએ, કોઈ વડીલોએ ઉપાર્જના કરી હોય તો એ બધા શિવલિંગ ગણવામાં આવે છે. અને એ શિવલિંગની પૂજા, એનું પણ એક પ્રકારનું વિશેષ ફળ બતાવવામાં આવ્યું છે. પણ આજે આપણે વાત કરવી છે જ્યોતિર્લિંગની. તો જ્યોતિર્લિંગ એ બે શબ્દથી જોડાયેલો આખો એ શબ્દ બતાવવામાં આવ્યો, જેની અંદર બે શબ્દ છે, એક જ્યોતિ અને એક લિંગ. સ્કંદ પુરાણ અને શિવપુરાણનું આપણે પ્રમાણ લઈએ તો એની અંદર આપણને જોવા મળે છે કે જ્યારે પિતામહ બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની વચ્ચે જે કાંઈ વૈમનસ્ય ઉત્પન્ન થયું અને એને દૂર કરવા માટે થઈ ભગવાન એક જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે. અને પછી એનો કિનારો શોધવા માટે કે જે આ સ્તંભ, આ જ્યોતિ જે પ્રગટ થઈ છે એનો છેડો, એનો અંત ક્યાં છે? અને એવું કહેવાય છે કે હંસ ઉપર બિરાજમાન થઈ અને પિતામહ બ્રહ્મા એ પોતે ઉપર નીકળ્યા છે ઉર્ધ્વ ગતિએ અને અનંત એટલે કે પાતાળ લોકની અંદર ભગવાન વિષ્ણુ પોતે એનો છેડો શોધવા માટે નીકળ્યા છે. અને પછી તો શિવ પુરાણમાં આપણને કથા મળે છે કે ભગવાન વિષ્ણુએ એમને પ્રાર્થના કરી છે. ભગવાન વિષ્ણુની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અને ભગવાન એ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા અને એમાં એ લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. લિંગ એટલે ભગવાન શિવનું નિરાકાર સ્વરૂપ છે. એવું કહેવાય છે કે વ્યક્તિનો પણ રહેલી જે 5 જ્ઞાનેન્દ્રિયો એ તૃપ્ત થાય છે. તૃપ્ત થઈ અને પછી કોઈ આશા, ઈચ્છા કે કોઈ સંતોષ જ્યારે રહેતો નથી ત્યારે એનું સ્વરૂપ પણ કેવું બને છે? તો કે નિરાકાર સ્વરૂપ બને છે, કે લિંગ આકાર બને છે. અને એ જ્યોતિ પણ કેવી હતી? તો કે લિંગ આકારની અંદર રહેલી હતી. અને આ શિવ તત્વ મિત્રો એવું જ છે ને. આપણે ત્યાં પંચતત્વનું જે પ્રમાણ બતાવવામાં આવ્યું છે એ પંચતત્વની અંદર
જોવા જઈએ પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ, તો આકાશ તત્વના અધિષ્ઠાતા એ ભગવાન મહાદેવ ગણવામાં આવેલા છે. અને આપણા શરીરની અંદર મસ્તકનો બ્રહ્મરંધ્રનો ભાગ જ્યાં છે ને મિત્રો, એને આપણે ત્યાં આકાશ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. જે હોવા છતાં નથી અને જે નથી છતાં પણ છે, એ ભાવ જો કોઈ હોય તો એ પરમ શિવ તત્વ છે. અને એ ભગવાન શિવજી એ બે સ્વરૂપે પૂજાય છે. એક સાકાર સ્વરૂપે પૂજાય છે. ક્યાંય ઘણી બધી જગ્યાએ આપણે બધું જોયું હશે કે ભગવાન શિવ પોતે પદ્માસન વાળી અને હિમાલયની અંદર એ પોતે રામ નામના તપની અંદર પ્રવૃત્ત બન્યા છે. એ ભગવાનનું આકાર સ્વરૂપ બતાવવામાં આવેલું છે. જ્યારે લિંગ સ્વરૂપે જે છે એ નિરાકાર સ્વરૂપ છે, જેની અંદર કેવલ અને કેવલ એક શૂન્યાવકાશનો ભાવ બતાવવામાં આવ્યો છે. અને એ જ્યોતિર્લિંગ એ પ્રગટ થયું છે. અને પછી તો ઘણી બધી કહેવતો પડી છે કે એ જ્યોતિર્લિંગ મુખ્યત્વે 12 સ્થાનો ઉપર એ સ્વયં પોતે સિદ્ધ થયા છે. અને એ 12 સ્થાન ઉપર જ્યારે જ્યોતિર્લિંગ સિદ્ધ થયા ત્યારે આપણે એ જ જ્યોતિર્લિંગને દ્વાદશ જ્યોતિર્લિંગ તરીકે ઓળખીએ છીએ. કે જ્યાં આ જ્યોતિર્લિંગની કોઈ સ્થાપના નથી કરી, એ સ્વયં એ એકતાના પ્રતીકના ભાગરૂપે થઈ અને ચતુર્વર્ગ ફલ પ્રાપ્તિ, એ 4 વર્ગોને ફળની પ્રાપ્તિ કરાવવા માટે થઈ અને ભગવાન મહાદેવે અલગ અલગ સ્થાનની અંદર પોતે એ સ્થાન ગ્રહણ કર્યું છે. અને એ જ સ્થાન આજે આપણે જોવા જઈએ તો અલગ અલગ પ્રાંતની અંદર એ 12 પ્રકારના જ્યોતિર્લિંગ તરીકે આપણને એ દર્શન આપે છે. અને દરેક ભક્તોના દુઃખ છે એને દૂર કરવાવાળો ભગવાન મહાદેવ એ બનતા જણાય છે. જી ચોક્કસ શાસ્ત્રીજી, આપણે આગળ જો વાત કરીએ કે જે પ્રમાણે 12 જ્યોતિર્લિંગ છે તેનું અનેરું મહત્ત્વ માનવામાં આવે છે, તો સૌ પ્રથમ આપણે સોમનાથ જ્યોતિર્લિંગ છે જેને પ્રથમ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે, તો તેના પાછળની પૌરાણિક કથા વિશે અમને જણાવો. બહુ સિદ્ધ વાત કહેવાય કે આગળ વાત કરી એ પ્રમાણે 12 પ્રકારના જ્યોતિર્લિંગ આપણે ત્યાં મુખ્ય બતાવવામાં આવ્યા છે. અને એનાથી પછી આગળ જઈએ તો એ જ્યોતિર્લિંગની સાથે સાથે ક્યાંક ને ક્યાંક ઉપલિંગની વાતો પણ, શિવ પુરાણમાં તો ઘણા બધા ઉપલિંગની વાતો પણ બતાવવામાં આવી છે. જ્યાં જ્યાં જે પ્રકારે ભક્તોએ જઈ અને પૂજા અર્ચના કરી એ પ્રમાણે એને ફળની પ્રાપ્તિ થઈ છે. પરંતુ આપણે ત્યાં 12 જ્યોતિર્લિંગ, દ્વાદશૈતાની નામાની સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ, તો એ 12 જ્યોતિર્લિંગની અંદર સર્વપ્રથમ જ્યોતિર્લિંગ મિત્રો જો કોઈ ક્યાંય ગણવામાં આવતું હોય તો આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણા એ ગુજરાત પ્રાંતની અંદર, સૌરાષ્ટ્રની અંદર આવેલું સોમનાથ છે. અને ભગવાન સોમનાથ એ તો ઘણા બધાને ખ્યાલ છે, સોમનાથની અંદર ઘણું બધું આક્રમણ થયું, ઘણા બધા એવા પ્રકારના કાર્યો પણ થયા, છતાં પણ આજે પણ દેવાધિદેવ ભગવાન મહાદેવ, ભગવાન સોમનાથ એ પોતે બિરાજમાન છે, હાજરા હજુર છે. અને એ સોમનાથ આગળ જઈ અને આપણે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી, એ ભગવાન સોમનાથને આગળ જઈને પટાંગણની અંદર દરિયાના કિનારે તમે ઊભા રહો ને તો પણ એ મનને શાંતિ આપે છે. કારણ એનું નામ જ સોમ છે. સોમ એટલે ચંદ્ર. અને એ ભગવાન સોમનાથની ઉત્પત્તિ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થવાનું કારણ એ આપણને શિવપુરાણમાંથી જ જાણવા મળે છે. દક્ષ પ્રજાપતિએ જે તે સમયે આ ચંદ્રને અભિશાપ આપ્યો છે અને એ ક્ષયરોગનો જ્યારે શાપ આપ્યો અને એ ક્ષયરોગમાંથી નિવારણ મેળવવા માટે થઈ અને ભગવાન ચંદ્ર મહારાજે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. અને અંતે ક્યાં આવ્યો તો કે પ્રભાસ ક્ષેત્રની અંદર. અને આ પ્રભાસ ક્ષેત્રની અંદર આવી અને ભગવાન દેવાધિદેવ મહાદેવનું આરાધન કર્યું છે, ભગવાન મહાદેવનું અનુષ્ઠાન કર્યું. અને એ અનુષ્ઠાન કરવાના કારણે થઈને ભગવાને પ્રભાસ ક્ષેત્રની અંદર ઉત્પન્ન થયા અને ચંદ્રદેવનો જે શાપ હતો, એને જે ક્ષયરોગ હતો, એમાંથી મુક્તિ મળી છે. અને એટલા માટે થઈને ભગવાન દેવાધિદેવ મહાદેવની સ્થાપના આ ચંદ્રને મુક્તિ મળી એ ભાવ બતાવવામાં આવ્યો અને ચંદ્રનું એક નામ બતાવવામાં આવ્યું છે સોમ. એટલા માટે થઈને જ એનું નામ બતાવવામાં આવ્યું છે સોમનાથ. આના પ્રમાણો આપણને ઋગ્વેદની અંદર પણ ઋચાઓમાં પણ જોવા મળે છે, રુદ્રાષ્ટાધ્યાયની અંદર પણ જોવા મળે છે. તો આ ભગવાન દેવાધિદેવ મહાદેવ એ સોમનાથ છે. આ શ્રાવણ માસ દરમિયાન ક્યાંય પણ જઈ શકે કે ન જઈ શકે, તો એક વખત સોમનાથના દર્શને જાજો. કારણ કે ચંદ્ર એ મનનો કારક છે, એ સ્થાનનો એક મહિમા છે મિત્રો. ભગવાન સોમનાથના પટાંગણની અંદર જઈ અને આપ ઊભા રહેશો ને તો પણ તમને માનસિક શાંતિનો અહેસાસ થશે. કારણ કે દરિયા કિનારો છે,
કારણ કે ચંદ્ર એ મનનો કારક છે અને મનની શાંતિ મેળવવા માટે થઈ અને ભગવાન સોમનાથના ચરણે એ મારે ને તમારે એક વખત તો જવું જ જોઈએ. તો આ ભાવ જ્યોતિર્લિંગ પહેલું જ જ્યોતિર્લિંગ એ સોમનાથનો બતાવવામાં એ આવેલો છે. જે ચોક્કસથી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીએ તો બીજા નંબરે આવે છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. કહેવાય છે કે ભગવાન શિવ અને પાર્વતી, માતા પાર્વતી છે તેમની સાથે પણ આ જોડાયેલું છે. તો તેની પાછળની કથા શું છે? દાંપત્ય જીવનની અંદર મધુરતા લાવવા માટે થઈ અને ભગવાન દેવાદિદેવ મહાદેવનું સ્વરૂપ આપણને બતાવવામાં આવ્યું છે. ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે ભગવાન દેવાદિદેવ મહાદેવનું અર્ધનારેશ્વર સ્વરૂપ છે. હે, અને એ સ્વરૂપનું પ્રમાણ આપણને શિવપુરાણમાં પણ બતાવવામાં આવ્યું છે કે ભગવાન દેવાદિદેવ મહાદેવે અર્ધનારેશ્વર, એક સ્ત્રી પ્રકૃતિનો ભાગ છે અને પુરુષનો ભાગ છે. તો બીજા નંબરનું જ્યોતિર્લિંગ એ એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. શ્રીશૈલમની અંદર મલ્લિકાર્જુન નામે એ પોતે પ્રગટ થયા છે. આંધ્રપ્રદેશની અંદર કૃષ્ણા નદીના તટ ઉપર અને શૈલમ નામના પર્વત ઉપર છે, એટલે એવું કહેવાય છે કે શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. તો એવું કહેવાય છે કે કદાચ દંપતી, પતિ અને પત્ની આ મલ્લિકાર્જુનના દર્શન કરવા માટે જાય છે તો દાંપત્ય જીવનની અંદર કોઈ એવા વિખવાદ હોય ને તો એમાંથી આપણને મુક્તિ મળે છે. અને કદાચ આપણે બધા કૈલાસ માનસરોવરની યાત્રા ન કરી શકીએ તો એક વખત કદાચ અહીંયા મલ્લિકાર્જુનના શરણે જઈ અને આપણે પ્રાર્થના કરીએ, એ જ્યોતિર્લિંગના દર્શન કરીએ ને તો કૈલાસની અંદર યત પુણ્યમ ફલતી તદ ભાવમ પ્રકાશયતી, જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એ જ ભાવ આપણને આ બીજા નંબરનું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુનના દર્શનથી આપણને મુક્તિ મળે છે. તો એ ભાવ બતાવવામાં આવ્યો છે. 3 પ્રકારના જે તાપ બતાવવામાં આવ્યા છે, એ આધિ, વ્યાધિ અને ઉપાધિ, એ ત્રણેય પ્રકારના તાપમાંથી મુક્તિ પણ આ બીજા નંબરનું જ્યોતિર્લિંગ એ ભગવાન મલ્લિકાર્જુનના દર્શનથી આપણને એ મુક્તિ મળે છે. જે ચોક્કસથી શાસ્ત્રીજી, આગળ આપણે વધીએ કે મહાકાલેશ્વરનું મંદિર કે જ્યાં ભગવાન શિવની આરાધના થાય છે અને ઘણું પ્રખ્યાત પણ છે મંદિર. તો આ મંદિર છે તેની પાછળનું આધ્યાત્મિક મહત્વ શું છે? ઉજ્જૈન્યામ મહાકાલમ, કાલો કે કાલ મહાકાલ. કાલ से जो भक्त डरे वो भक्त वो महाकाल का. અને મહાકાલને બેન કોણ નહીં જાણતું હોય. અને આજે કલિયુગની અંદર તો આ ઉજ્જૈન નગર, આમ તો ઉજ્જૈન નગરી જેટલી બધી પ્રભાવિત બતાવવામાં આવી છે. આપણે ત્યાં 7 મોક્ષ નગરી તરીકે જે વર્ણન બતાવવામાં આવ્યું છે, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા. તો એ અવંતિકા નગરી એટલે કે આ ઉજ્જૈન નગરીનું પ્રમાણ છે. ઘણા બધા લક્ષણો, ઘણા બધા પ્રકારના કાર્યો આ ઉજ્જૈન નગરની અંદર બતાવવામાં આવ્યા છે. રાજા ભર્તૃહરિને આપણે યાદ કરીએ, ભગવાન કૃષ્ણ અને સુદામાનું બાળપણ, અભ્યાસકાળને આપણે યાદ કરીએ, માં હરસિદ્ધિના ચરણોમાં આપણે યાદ કરીએ, વિક્રમ વેતાળને યાદ કરીએ, તો ઘણી બધું કથાનક આ ઉજ્જૈન નગર સાથે જોડાયેલું છે. પણ ઉજ્જૈન નગરના રાજા જો કોઈ હોય તો એ કાલો કે કાલ મહાકાલ છે. એવું કહેવાય છે કે ઉજ્જૈનની અંદર પણ ત્રીજું જ્યોતિર્લિંગ ઉજ્જૈન્યમ મહાકાલમ એ પણ જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને એવું કહેવાય છે કે ક્ષિપ્રા નદીના કિનારે ઘણું બધું અહીંયા પ્રમાણ પણ બતાવવામાં આવેલું છે. અને આપણે ત્યાં કુંભનો પણ એક મહિમા છે. એ કુંભ પણ આ સ્થાન ઉપર ઘણી વખત આપણે દર્શન કરેલા છે. તો જ્યોતિર્લિંગ સ્વરૂપે બતાવવામાં આવેલું કાલો કે કાલ મહાકાલનું જ્યોતિર્લિંગ, અને એનું જો મુખ્ય પ્રમાણ, મુખ્ય લક્ષણ જો કોઈ હોય ને તો દર્શનની મહત્વતા એ ભસ્મ આરતી બતાવવામાં આવી છે. 12 જ્યોતિર્લિંગની અંદર ક્યાંક ને ક્યાંક એની મહત્તા અને એની મહત્વતા એ બતાવવામાં આવેલી છે. એમાં આ ત્રીજા નંબરનું જ્યોતિર્લિંગ મહાકાલનું એ મહત્વતા જો કોઈ હોય ને તો મિત્રો, તો જ્યારે પ્રાતઃકાલની અંદર પ્રથમ આરતી ભસ્મ આરતી જે થાય છે ને એ જગવિખ્યાત, એ વિશ્વભરની અંદર ભગવાન મહાકાલની ભસ્મ આરતી છે પ્રખ્યાત બતાવવામાં આવી છે. અને જેનાથી આપણા દરેક પ્રકારના કષ્ટ દૂર થાય અને જીવનમાં એક વૈરાગ્યનો ભાવ એ આપણને એ પ્રગટ થતો હોવાની એ માન્યતા બતાવવામાં એ આવેલી છે. જે ચોક્કસથી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીએ તો જ્યોતિર્લિંગમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે ઓમકારેશ્વરનું જે જ્યોતિર્લિંગ છે કે જેમાં સ્વયં ઓમનો ઉલ્લેખ થાય છે, તો તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે? ચોક્કસથી ચોથા નંબરની અંદર આપણે ઓમકારમ મમલેશ્વરમ, ઓમકારેશ્વર વિશે જો આપણે વાત કરીએ તો કૃષ્ણ પથ્થરોથી આખું સજાયેલું આ જ્યોતિર્લિંગ બતાવવામાં આવેલું છે. અને એવું કહેવાય છે કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માત્રથી આપણને મુક્તિ મળે છે. અને પૂર્વકાળની અંદર આપણે જોઈએ તો માલવ પ્રદેશ એક ગણવામાં આવતો હતો.
મધ્યપ્રદેશનું એક ક્ષેત્ર હતું માલવ ક્ષેત્ર, અને નર્મદા નદીના કિનારે આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એ મહાદેવ પોતે બિરાજમાન થયેલા છે. અને આપણે ઘણા બધા જ આ ઓમકારેશ્વરના દર્શન પણ જ્યારે ઉજ્જૈન દર્શન કરવા જઈએ છીએ મિત્રો, ત્યારે ત્યાંથી નજીક જ થતું હોય છે. તો મધ્યપ્રદેશ પ્રાંતની અંદર આવેલું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એના દર્શન પણ આપણે કરીએ છીએ. કારણ કે 4 વર્ગો આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે. ધર્મની પણ જરૂર છે, અર્થની પણ જરૂર છે, કામની પણ જરૂર છે, અને મોક્ષની પણ જરૂર છે. તો આ એક સાથેના 4 પ્રકારના ફળ અર્પણ કરવાવાળું જ્યોતિર્લિંગ જો કોઈ હોય તો એ આ 4થા નંબરનું જ્યોતિર્લિંગ એ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. તો એ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શનથી આપણને આ 4 પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિ એ થતી હોય છે. જી ચોક્કસથી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીએ કે સૌથી કઠિન યાત્રા જે ગણવામાં આવે છે કેદારનાથની, તો એ કેદારનાથનું જે મંદિર છે, જે જ્યોતિર્લિંગ છે, તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે? કેદારનાથ વિશે જો આપણે વાત કરીએ તો એ પણ એવું જોવાય છે કે જ્યોતિર્લિંગ તરીકે જ ઓળખવામાં આવે છે. અને હિમાલય તું કેદારમ, આજે આપણે ઘણા બધા જ લોકો એક પ્રકારની યાત્રા તરીકે, ઘણા બધા લોકો ફરવાના ભાવથી પણ ત્યાં જતા હોય છે. પરંતુ સૌથી કઠિન યાત્રા જો કોઈ હોય તો એ કેદારની યાત્રા છે. અને એવું કહેવાય છે કે જ્યારે આપ બદ્રીનાથની યાત્રા કરી રહ્યા છો તો એ બદ્રીનાથની યાત્રાની ફલશ્રુતિ જે કેદારનાથ બતાવવામાં આવ્યું છે. અને કેદારનાથ હિમાલય પ્રાંતની અંદર ભગવાન નારાયણનો એક અવતાર છે, નરનારાયણ અવતાર. એ નરનારાયણ અવતારના કારણે થઈ જેના દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું, એ ભાવ કેદારનાથ જ્યોતિર્લિંગની અંદર બતાવવામાં આવ્યો છે. અને એ કેદારનાથની દર્શન એ દરેક પ્રકારની મનોકામનાઓ એ પરિપૂર્ણ કરી અને વૈજ્ઞાનિક તારણ પણ એ બતાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ કેદારની યાત્રાએ જાય છે, કેદારના દર્શન કરે છે, એને શારીરિક સુખાકારીની પ્રાપ્તિ પણ થતી હોય છે. કારણ કે કેદારની યાત્રા પણ એવી થોડી અઘરી યાત્રા બતાવવામાં આવેલી છે. અને ભગવાન બદ્રિકાશ્રમના દર્શન, ભગવાન બદ્રીનાથના દર્શન પણ આ કેદારેશ્વરના આપ જ્યારે જ્યોતિર્લિંગના દર્શન કરો છો ત્યારે બદ્રીનાથની યાત્રા પણ એ સંપૂર્ણ ગણવામાં આવે છે. તો ભગવાન કેદારનાથ પણ એ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં બિરાજમાન થાય અને દરેક લોકોની મનોકામનાઓ પરિપૂર્ણ એ કરે છે. જી ચોક્કસથી શાસ્ત્રીજી, કેદારનાથની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય છે, કહેવાય છે કે મહાભારતનો જે કાળ હતો તે સમયે પણ આનો ઉલ્લેખ કરવામાં આવે છે, તો તેના વિશે થોડું જણાવજો. મહાભારતની અંદર આપણે જો જોવા જઈએ તો જ્યારે પાંડવો સ્વર્ગારોહણ કરે છે એ ભાવ જ ત્યાં બતાવવામાં આવેલો છે કે સ્વર્ગારોહણનું ગામ એ કેદારથી આગળ આવેલું પૃથ્વીનું અંતિમ ગામ, જેને આપણે માણાગાંવ તરીકે ઓળખીએ છીએ. તો મેં આગળના જ કાર્યક્રમમાં કે આગળ જ આપણે વાત કરી કે જે તે સમયે પાંડવો જ્યારે વનગમનની અંદર હતા ત્યારે સંકલ્પ હતો કે શિવ પૂજા અથવા તો લિંગ પૂજા કર્યા વગર એ લોકો જલપાન કે ભોજન પણ ગ્રહણ કરતા ન હતા. તો એ જ ભાવ પાંડવોની સાથે પણ બતાવવામાં આવેલો છે કે જ્યારે સ્વર્ગારોહણ કરવાનો ભાવ હતો અને ત્યારે આ પાંડવોએ પણ આ જ ભગવાન કેદારેશ્વરની આ જ જ્યોતિર્લિંગની પૂજા અને અર્ચના કરી હતી. અને ત્યાંથી પછી આગળ નીકળી અને આપણે જોઈએ છીએ કે સરસ્વતી નદી પણ ત્યાં વહે છે. અને ભીમે જ્યારે સરસ્વતી નદીને પ્રાર્થના કરી કે અમને જવા માટે અહીંથી રસ્તો આપો, અંતે ભીમે એમને એવું કહેવાય છે કે લાત મારવી પડી. અને આજે એ સ્થાન ઉપર એક બ્રિજ, એક પુલ બનાવવામાં આવ્યો છે જેનું નામ પણ એ ભીમ પુલ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા બધા લોકવાયકાઓ, આવી બધી કથાઓ પણ, પૌરાણિક કથાઓ આપણને એ જાણવામાં આવે છે. એ પાંડવકાલીન, એ પુરાણકાલીન આ કથા એ ક્યાંક ને ક્યાંક કેદારેશ્વર જ્યોતિર્લિંગ સાથે પણ જોડવામાં આવેલી છે. જી ચોક્કસથી. આગળ જો આપણે વાત કરીએ તો ભીમાશંકર જ્યોતિર્લિંગ છે અને કાશી વિશ્વનાથનું જે મંદિર છે, આ બંનેનું પૌરાણિક મહત્વ શું છે? કાશી વિશ્વનાથ મિત્રો, બાબા એવું કહેવાય છે કે મુક્તિ આપવાના દાતા. 12 જ્યોતિર્લિંગ છે ને બેન, આમ તો ક્યાંય ને ક્યાંય તમે જો અલગ અલગ ક્ષેત્રની અંદર આવ્યા છે, અલગ અલગ પ્રાંતની અંદર આવ્યા છે. એક પ્રકારની એકતા અને સમરસતા એ પ્રાપ્ત કરવાનું એક માધ્યમ એ જે તે સમયની અંદર આ 12 જ્યોતિર્લિંગો બતાવવામાં આવ્યા. કે વ્યક્તિ જ્યારે અલગ અલગ પ્રાંતની અંદર આ અલગ અલગ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જાય છે ને, એટલે ત્યાંની સંસ્કૃતિ, ત્યાંની સભ્યતા, ત્યાંનું જે કાંઈ વાતાવરણ, ત્યાંની આબોહવા, આ બધાને એ દર્શન કરી અને એ પ્રાપ્ત કરે છે. એક ભાવ પણ બતાવવામાં આવેલો છે. અને સમગ્ર બ્રહ્માંડની અંદર
એક જ દેવ એવો છે કે સદાયને માટે થઈ અને અવિરત મને ને તમને મુક્તિના દાન આપે છે. જી એ મુક્તિના દાન કઈ જગ્યાએ આપે છે કે તો કે કાશી ક્ષેત્રની અંદર, વારાણસી ક્ષેત્રની અંદર, જ્યાં ભગવાન પોતે વિશ્વનાથ એ જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા છે, જેને આપણે કાશી વિશ્વનાથ તરીકે ઓળખીએ છીએ. અને એનું નામ જ બતાવવામાં આવ્યું છે વિશ્વનો નાથ. અને કાશી કાશી છે. જેમ ઉજ્જૈન નગરની આપણે વાત કરીને એમ કાશી નગરીની અંદર પણ ઘણું બધું મહત્વતા બતાવવામાં આવેલી છે. અને શિવપુરાણ તો એવું પ્રમાણ પણ આપે છે કે અલગ અલગ પ્રકારના કાળો જ્યારે આવે છે, અલગ અલગ પ્રકારના કાળ આવે છે ને, એ કાળની અસર પણ આ કાશીનગરને થતી નથી. અને એટલા માટે થઈને જ અખંડ મુક્તિના દાન, એટલા માટે આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત પણ છે, કાશીનું મરણ. લોકો મુક્તિ મેળવવા માટે થઈને કાશીની અંદર જાય છે. જે કંઈ મનની અંદર રહેલી સંકલ્પનાઓ છે, મનની અંદર રહેલા જે ભાવના છે, એને પ્રાપ્ત કરવા માટે થઈને શાસ્ત્ર એવું કહે છે કે જીવનની અંદર એક વખત કાશી વિશ્વનાથના દર્શન એ અવશ્ય કરવા જોઈએ. તો એ ભગવાન વારાણસીની અંદર બિરાજમાન બાબા વિશ્વનાથ પણ આપણને બધાને મુક્તિના દાન અર્પણ એ કરે છે. જે ચોક્કસથી આપણે જો આગળ જ્યોતિર્લિંગની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે તે અન્ય જ્યોતિર્લિંગો છે તેના કરતાં અલગ કેમ માનવામાં આવે છે? ચાલુ કરો ને આગળ એ લખેલું એમના મારે મેં આ ક્રમ વાઇઝ જ લખ્યું. તમારે પેલું તમે લઈ લીધું કેદારનાથનું. નાગેશ્વર, વિશ્વનાથ કયું તો આપણે ત્રંબકેશ્વર. ત્રંબકેશ્વર. રીટેક. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ વિશે જો આપણે વાત કરીએ તો નાસિક પ્રાંતની અંદર, નાસિક ક્ષેત્રની અંદર એની સમીપમાં જ આવેલું એવું કહેવાય છે કે કૃષ્ણ પથ્થરોથી બનેલું આ જ્યોતિર્લિંગ છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ પણ એ શાસ્ત્રમાં એનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે. અને આ સ્થાન ઉપર મહામૃત્યુંજય મંત્રના જપનો મહિમા છે. એવું કહેવાય છે કે પૂર્વકાળની અંદર ગૌતમ ઋષિએ આવી અને તપ કર્યું હતું, વ્રત અનુષ્ઠાન પણ કર્યું હતું. અને એ મહામૃત્યુંજય ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિયો બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. તે બ્રહ્મગીરી નામના પર્વત ઉપર બિરાજમાન થઈ અને મહર્ષિ ગૌતમ મુનિએ પણ આ સ્થાનની અંદર, એટલે કે આ ત્રંબકેશ્વરની અંદર, આ જ્યોતિર્લિંગની અંદર વ્રત જપ અને અનુષ્ઠાન કર્યું. અને એના કારણે થઈ એમની જે કાંઈ મનોકામનાઓ હતી, એમના જે કાર્ય હતા એ સિદ્ધ થતા હતા. કારણ કે પૂર્વકાળમાં આપણે જોઈએ તો આપણા ઋષિમુનિઓ એ કદાચ હાથની અંદર જલ લઈ મંત્ર બોલે અને મંત્ર બોલી અને જલની અંજલિ અર્પણ કરે ને તો દરેક પ્રકારના કાર્યો બધા સિદ્ધ થતા હતા. શું કામ? તો કે એ લોકોએ મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. તો આજે પણ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ એવું સ્થાન છે કે જ્યાં જઈ અને આપ કોઈ મંત્રનું અનુષ્ઠાન કરો છો તો એ મંત્ર મારા ને તમારા માટે સિદ્ધ થતો હોય છે. તો આવું એક પ્રમાણ આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનું પણ બતાવવામાં એ આવેલું છે. ચોક્કસથી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીએ તો દ્વારકાની જે સમીપમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ બિરાજમાન છે, ત્યાં કહેવાય છે કે નાગોના જે રાજા છે એ નાગો જ્યારે શંકર ભગવાન પોતાના ગળામાં ધારણ કરે છે એનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, તો તેની કથા જણાવો. ચોક્કસથી વાત કરીએ તો નાગેશમ દારૂકા વને, એવું કહેવાય છે કે દારૂકા વનની અંદર ભગવાન નાગોના અધિષ્ઠાતા નાગેશ્વર, કે જેને કંઠની અંદર સર્પને ધારણ કરેલા છે એવા ભગવાન નાગેશ્વર. અને આ નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે શાસ્ત્રોમાં ઘણા બધા મતાંતરો બતાવવામાં આવેલા છે. પરંતુ લોકવાયકાઓ આપણને એ આપણા સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર આવેલો પશ્ચિમનો કિનારો, અને પશ્ચિમનો કિનારો એટલે કે ભગવાન દ્વારકાધીશ, અને ભગવાન દ્વારકાધીશની સમીપમાં જે થોડે દૂર દારૂકા વન, અલગ અલગ પ્રકારના વન આવેલા છે. એમાં દારૂકા વનની અંદર આ ભગવાન નાગેશ્વર એ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા છે. જે તે સમયે સર્પોથી ઘેરાયેલું આ વન હતું એવું પણ આખું પ્રમાણ માનવામાં આવે છે. અને એ કારણ કે આ તો ભગવાન દેવાધિદેવ મહાદેવ છે, એક નાનું કીડીનું પણ એ રક્ષણ કરે છે અને મોટા હાથીનું પણ એ રક્ષણ કરવાવાળા બને છે. અને આ તો નાગોના પણ અધિષ્ઠાતા છે, નાગનાથ પણ એને કહેવામાં આવ્યા છે. ત્યારે એ સમયે સર્પોનું વન હતું અને એમને પણ એ આચ્છાદન પ્રાપ્ત થઈ શકે એટલા માટે થઈ ભગવાને ત્યાં એ વનની અંદર પણ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. અને પોતે એવું કહેવાય છે કે નાગેશમ દારૂકા વને,
એ દારૂકા વનની અંદર પોતે નાગેશ્વર સ્વરૂપે પ્રગટ થઈ અને દરેક પ્રકારની કામનાઓ, દરેક પ્રકારની સંકલ્પનાઓ આજે પણ ભગવાન મહાદેવ એ દરેક વ્યક્તિની, દરેક ભક્તોની એ પરિપૂર્ણ કરવાવાળા એ બને છે. જે ચોક્કસથી શાસ્ત્રીજી આગળ આપણે વાત કરીએ કે 12મું જે જ્યોતિર્લિંગ છે દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ, આના પાછળનું મહત્વ શું છે? ઘુસ્મેશ્વર જ્યોતિર્લિંગ વિશે ઘણા બધા મતાંતરો બતાવવામાં આવ્યા છે. ઘણા ઘુસેશ્વર મહાદેવ કહે છે, ઘણા ઘુસ્મેશ્વર કહે છે. પણ 12મું જ્યોતિર્લિંગ આત્માની શાંતિ. શાસ્ત્ર તો એવું કહે છે કે તમે ગમે તેટલું દોડી લો, બાલ્યાવસ્થા હોય, યુવાવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય, અંતે તો વ્યક્તિ શેને પ્રાપ્ત કરે છે? તો કે શાંતિને. આપણે ગમે એટલી મોટી યાત્રા કરીએ, ગમે તે જગ્યાએ જઈએ, આપણે વ્યવસાયમાં કે આપણા વ્યવહારમાં ગમે તેટલું દોડીએ, પણ અંતે તો આપણે આવીને આપણે દરેકને કહીએ છીએ ને અમને થોડી શાંતિ લેવા દો. તો સાચી શાંતિની પ્રાપ્તિ જો થતી હોય તો આમ તો આ 12 પ્રકારના જ્યોતિર્લિંગ મિત્રો બતાવવામાં આવેલા જ છે. પરંતુ ઘુસ્મેશ્વરની સ્થાન આ જ્યોતિર્લિંગ એક એવું બતાવવામાં આવ્યું છે કે જ્યાં અલગ અલગ પ્રકારની પરાશાંતિનો એક અનુભવ આપણને પ્રાપ્ત થતો હોય છે. વ્યક્તિ જ્યારે દરેક પ્રકારે આર્થિક રીતે, વ્યવહારિક રીતે, માનસિક રીતે, ત્રણેય રીતે જ્યારે ભાંગી ચૂક્યો હોય છે ને, ત્યારે એના મનની અંદર રહેલી સંકલ્પનાઓ, મનની અંદર રહેલા જે તરંગો, વિચારો એ કોને અર્પણ કરવા? તો કે આ 12મું જ્યોતિર્લિંગ એ ઘુસ્મેશ્વર જ્યોતિર્લિંગ બતાવવામાં આવેલું છે. તો આ ભગવાન મહાદેવ આ જ્યોતિર્લિંગના શરણે જઈ અને આપણી આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેય તમે એને અર્પણ કરો ને તો ચોક્કસથી આપણા જીવનની અંદર, આપણા વ્યવહાર કે આપણા વ્યવસાયની અંદર પણ એક પ્રકારની સાચી શાંતિની આપણને પ્રાપ્તિ એ થતી હોય છે. જે શાસ્ત્રીજી ચોક્કસથી આ 12 જ્યોતિર્લિંગ વિશે આપે અમારા દર્શકોને જે ખૂબ સુંદર માહિતી બદલ આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. હર ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે જ્યોતિર્લિંગને ભગવાન શિવના દિવ્ય અને શાશ્વત સ્વરૂપ તરીકે કેમ માનવામાં આવે છે. શ્રાવણમાં મહાદેવનું સ્મરણ કરીએ અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરીએ. હર મહાદેવ.